का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 106, 7, 8, 9 અને 10 5 બોલોની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. સહેજતાથી 5 બોલો પૂરા થાય તો ભલે, ન થાય તો ભલે, આપણે તો આનંદ કરવાનો છે. આ 11મું પ્રકરણ છે. આમાંનો 10 પ્રકરણ બધા પૂરા થયા. 11મું પ્રકરણ છે અનાહારક આત્મ સ્વભાવની સાધના. જોકે એ મથાળું, શીર્ષક, ટાઇટલ એની સાથે અને આગળના બોલો એની સાથે કાંઈ સંબંધ નથી. સર્વાંગને અંતર્બાહ્ય વ્યક્તિત્વ, અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને જુદી જુદી રીતે આ એકો એક બોલમાં ભક્તિભાવ સાથે વાગોળવામાં આવે છે. અને કોઈ બોલ કોઈ પ્રવચનમાંથી હોય, કોઈ બોલ કોઈ ગ્રંથમાંથી હોય. ગ્રંથ એટલે ગુરુદેવ શ્રીના જ પ્રવચનોના અંશમાંથી હોય એમ. એટલે એમાં પરસ્પરમાં તો કંઈ સંધિ તો કંઈ બેસવાની નથી. બરાબર? તો જો હવે ખૂબ આનંદ અને મસ્તીથી આપણે 105 નંબરના બોલ સુધીનો વિષય છેલ્લા 10 સ્વાધ્યાયમાં તો શ્રવણ સંસ્કૃતિ અને એની પદ્ધતિ, પરંપરા, એ જે વારસો આપણને વાંચવા અને વિચારવા મળેલો છે, વાંચવાય મળેલો છે અને વિચારવાય મળેલો છે. વિચારતા વિચારતા જો એ વાગોળવાનો વિષય બને થાય તો ખરેખર જીવવા ધન્ય બને, પરિણતિ પણ પવિત્ર ને પાવન બને. વિચારો ભાવનાનું રૂપ ધારણ કરે અને ભાવના ભવના અભાવ સ્વરૂપ અને ભવના ભાવોના અભાવ સ્વરૂપ સ્વભાવ ભાવનું રૂપ ધારણ કરે. એ આપણા જીવનમાં શ્રેય છે અને શ્રેયસ્કર છે. આપણે જે 103 નંબરનો બોલ લીધો હતો ને હમણાં, ક્યારે ગઈકાલે લીધો હતો આપણે. 12 ભાવનાની બધી વાત કરી હતી. એકત્વ ભાવના, પરમ દિવસે ને. તો એમાં એક વાત બહુ અંતરંગમાં વારંવાર અથડાતી હતી મારા વિચારોમાં. મુનિરાજ નિરંતર એવી ભાવના ભાવે છે, એમ હતું ને પહેલું વાક્ય. બીજું વાક્ય તો એમાં સંયોગોમાં સુખ નથી. એમાંથી આપણે અન્યત્વ ભાવના કાઢી. ત્રીજો હતો સંયોગી વૃત્તિમાં સુખ નથી. એમાં આપણે આશ્રવ ભાવનાની ચર્ચા કરી. મારો સુખ, મારો સ્વભાવ, સુખ સ્વરૂપી મારો સ્વભાવ ભાવ છે, અંતરંગ આનંદ સ્વભાવ ભાવ છે, એમ ચોથો પોઈન્ટ હતો.
એમાંથી આપણે એકત્વ ભાવનાની વાત કરી. તો સ્વાધ્યાય પછી મને બહુ વિચાર આવ્યા, આપ સૌ પણ વિચારો કે ભાવના એટલે શું? કે ભાવના એટલે કોઈ કવિતા લખી નાખી, 4 લીટી લખી નાખી, એનું નામ ભાવના છે? રચનાનું નામ આ અન્યત્વ ભાવના, આ પાના ઉપર લખેલ છે એ અશુચિ ભાવના, અને આ પાના ઉપર જે છે એ એકત્વ ભાવના. એ રચનાનું નામ ભાવના છે કે એનો પાઠનું નામ ભાવના છે? મારો પોઈન્ટ સમજાય છે? તો મુનિરાજ એવી ભાવના નિરંતર ભાવે છે, એની સાથે ભાવનાઓનો કનેક્શન આપણે કાઢ્યું. પણ એ ભાવે છે એટલે શું? એમ મારો પ્રશ્ન છે. એ ભાવે છે એટલે શું? કે સંયોગોની અન્યપનાની ભાવના એટલે શું? અન્યત્વ ભાવના, સંસાર શરીર અને ભોગોની અન્યતાની ભાવના એટલે શું? આશ્રવ ભાવ એટલે રાગ દ્વેષ આદિ વિકારી ભાવોની, આશ્રવ ભાવોની, સંસારના ભાવોની, સંસારના ભાવ છે ને, ઘોર સંસારના ભાવો, આશ્રવ ભાવો, એની પૃથકતા, એની ભાવના. અને હું સ્વભાવ ભાવે છું, આનંદમય છું, એવી એકત્વ ભાવના. તો એ અન્યત્વની ભાવના શું? સંસાર ભાવનામાં વિકારી ભાવોની પૃથકતાની ભાવના શું? અને સ્વભાવ ભાવ, એકત્વ ભાવ, એની ભાવના શું? મારો પ્રશ્ન જે છે કે ભાવના એટલે શું, એમ એ હું વિચાર કરતો હતો. પહેલા પ્રશ્ન સમજાણો. ખરેખર તો વાત એવી છે, સંયોગો સંબંધી, રાગાદિ ભાવો સંબંધી, કે પોતાના સ્વરૂપ સ્વભાવ સંબંધી. ચિંતન મનન વિચાર કરતા 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 નિર્વિકલ્પ જ્ઞાયક ભાવની સહજ જ્ઞાન ધારા વહે, એનું નામ ભાવના છે. ભાવના એટલે વિકલ્પનું નામ નથી. ભાવના એટલે કોઈ પાઠને જ્ઞાનમાં રાખ્યા અને પછી સમજાય છે? આખી અંદરની અનુભૂતિની ધારા છે. અનુભૂતિની આખી વહેતી ધારા, વહેતો પ્રવાહ, એનું નામ ભાવના છે. ધ્રુવ પ્રવાહ તો અંદરમાં છે જ, સ્વભાવ ભાવ. પણ સ્વભાવ ભાવને આથડીને, સ્પર્શીને, વેદીને, સંચેતન કરીને જે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર, બલ, એના જે બધા કિરણો એમાંથી નીકળે છે ને, એ કિરણોનું નામ ભાવના છે. ભાવના એટલે કોઈ પાઠ નથી, કોર્સ તો નથી જ. કોર્સ તો નથી જ. ખ્યાલમાં આવે છે? એટલે આખી સાધના છે ને, અંદરની સાધનાની વાતો ચાલે છે. અહોભાવ એવી સાધના પ્રત્યે જે ગર્વોક્તિ, જ્ઞાનીની જે ગર્વોક્તિ છે ને, ગર્વોક્તિ કહેવાય એને. ગર્વોક્તિ એટલે સસમ્માન, ગૌરવ સભર નીકળેલા ઉદ્ગારો, એનું નામ ગર્વોક્તિ. ગર્વોક્તિ એટલે કોઈ અભિમાનવાળી વાત નહીં, એનું નામ અહોભાવ છે. પુસ્તકનું નામ અહોભાવ નથી. ખ્યાલમાં આવ્યું? સંતાનનો ઉછેર, બોલો, કોઈ પણ દુનિયાની માને પૂછો, ઉછેર એટલે શું? બંને માતાઓ તો બેઠા છે, પૂછો એમને. ભાવ નીકળી જાય પણ
ઉછેરની વ્યાખ્યા ન કરી શકે. વ્યાખ્યા થાય જ નહીં ઉછેરની. પહેલી વાત તો 24 કલાકમાં બાળકની ઉછેર સિવાય કાંઈ નહીં હોય. ભલે ને પોતાનો ધણી સામે બેઠો હોય ને તો એ ઉછેર તો કોનું ચાલુ હોય એના મગજમાં? બાળકનું જ. બાળક સૂતું હશે, બાળક ખાતું હશે, બાળક રમવા ગયું છે, રમતું હશે, ભણવામાં ચોટેલું હશે. નિરંતર મમતાનું વહેણ બાળકની ઓથે જ. એ જે બાળકની ઓથે જે માની ધારા ચાલે છે ને, માતૃત્વની ધારા, એનું નામ ભાવના છે. તો મુનિરાજ આહાર લેતા હોય, ચાલતા હોય, આહાર લેતા હોય, ઉપદેશ આપતા હોય, શાસ્ત્ર લખતા હોય, તો એમની ભાવના તો નિરંતર વહેતી ભાવના. કેવી? સંયોગોમાં સુખ નથી. સંયોગોમાં સુખ નથી એટલે હું જે શાસ્ત્ર લખું છું એ શાસ્ત્રમાં સુખ નથી. ભાઈ રાજુભાઈ શું કીધું? આ બહુ ઊંચી વાત કરું છું. શું આવ્યું હતું સવારે? અક્ષર અને સંખ્યા આવ્યું હતું કે નહીં? આત્મામાં છે જ નહીં. તો હું જે શાસ્ત્ર લખું છું એ શાસ્ત્ર અન્ય છે. અન્ય તો ભાવનાની વાત કરું છું. શાસ્ત્ર અન્ય છે. એ શાસ્ત્રમાં જ્ઞાન નથી અને શાસ્ત્રથી જ્ઞાન નથી. દુનિયા ભલે ને કરોડો વાર એને વાંચશે તો એને એનાથી જ્ઞાન નહીં થાય. જેને પણ જ્ઞાન થાય શાસ્ત્રથી નહીં થાય, સ્વભાવથી થાય. એવું વસ્તુ સ્વરૂપનું જે ચિંતન છે અને વસ્તુ સ્વરૂપના આવા ચિંતનના બળે સ્વભાવનું જે પરિણમન છે એનું નામ ભાવના છે. એમને વિચાર કરવો પડે. હવે આ સંયોગો આવ્યા તો મારે અન્યત્વ ભાવના, હવે રાગાદી ભાવો થયા તો મારે આશ્રવ ભાવના, એમ ગોખવું પડે ને. જીતુભાઈ બોલો, તમે જ્યારે ગાડી ડ્રાઈવ કરો છો, ચાઇનાના રોડ ઉપર જ્યાં સેંકડો ગાડીઓ ચાલતી હોય, તમારે રાઈટ અને લેફ્ટ લેતી વખતે વગેરે હું રાઈટની ચાલુ ઓલું શું કહેવું, લાઇટ ચાલુ કરું, ઇન્ડિકેટર ચાલુ કરું, લેફ્ટની કરું, બોલો કેટલા વિચાર કરવા પડે છે. જ્ઞાન આપોઆપ એ પ્રક્રિયામાંથી જો બેવ પગ, પગ બે, ત્રણ ધંધા, આંખ બે, પાંચ કામ, 1 2 3 4 5. આંખ બે, 5 જગ્યાએ નજર, પગ બે, 3 નો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન MBA કરેલા હશે કેમ આપણા પગ. એટલે આ જડના અંગ અંગને પણ સ્ટેરિંગ આપણે એમ પકડ્યા હોય ને, સ્ટેરિંગ પકડ્યા હોય, ઓલું શું કહેવાય, કાચ સાફ કરવાનું હોય, વાઇફર, તો એ આ લેફ્ટ આપોઆપ ધંધો કરી નાખે ત્યારે ખબર ન પડે આપણને. ઇન્ડિકેટરનો આખો ડિપાર્ટમેન્ટ રાઈટે સંભાળ્યો હોય. તમે વિચાર કરો, આંગળે આંગળા, દરેક આંખ, દરેક કાન વળી પાછું ચાલુ જ છે. ક્યાંય પાછળ તો હાર્મ તો નથી આવતો ને વગર. હા, તો વિચાર કરો, એક જડ અંગોને પણ કેવી ટેવ પડે, પણ એની ઓથે તો જ્ઞાન છે ને. બાકી જડ અંગોને ખબર પડતી હોય તો મળતાને ખબર પડવું જોઈએ ને. પણ હું તમને વાત કહું છું, ધારા કેવી વહેતી હોય છે. ઉછેરનો મેં દાખલો આપ્યો ને, ઉછેર. હા, એ ઉછેર વાત્સલ્યના ઝરણાઓની ઓથે ઉગતું થતું હોય એનું નામ ઉછેર કહેવાય. એ ઉગાડવું નહીં પડે. ગમલામાં નાખીને રોજ પાણી રેડો પછી એમાંથી ગુલાબ ખીલે નહીં. એ તો કૃત્રિમ ઉછેર કહેવાય. એક દી ભૂલાઈ જાવ એટલે હા સુધી તો કર્માઈ જવાના. આપણે શ્રોતા એવા છીએ પંચમકાળના. સ્વાધ્યાય સાંભળતા હોઈએ ત્યારે એમ હર્યું ભર્યું લીલું છમ
ભાઈઓ બધા લાલભાઈ લાલભાઈ, બહેનો બધા લીલાબેન લીલાબેન. સ્વાધ્યાય પૂરું અને 2-3 દિવસ સ્વાધ્યાય છૂટે એટલે પછી અગ્નિભાઈ. હા, તમે વિચાર તો કરો, આ સંયોગ છૂટતા વેત જ સાધનાની દોર કપાઈ જાય છે. તો શેની ભાવના છે? ભાવના એને કહેવાય તૂટે જ નહીં. સમજાય છે? મનોજ ખંડેરિયા નામના એક કવિ છે ગુજરાતીમાં, એ બહુ સરસ મજાનું એને મુક્તક લખ્યું છે. શતાયુને પૂછો ક્યાં કેટલું જીવાયું છે. શતાયુને પૂછો ક્યાં કેટલું જીવાયું છે. તમને માટે તો ગીત મનોરંજન. તમને માટે તો આ ગીત મનોરંજન. અમારે માટે તો પ્રાણવાયુ છે. જીતુભાઈ, તમારા માટે આ પ્રવચન મનોરંજન હશે, મારા માટે પ્રાણવાયુ છે. શું વિરેનભાઈ, શું સમજાણું? આ બધી કથા આપણા માટે કદાચ ટાઈમપાસ હશે, મનોરંજન હશે, પણ મુનિ ભગવંતો માટે તો એ પ્રાણવાયુ છે. એ જે પ્રાણવાયુ અંદરમાં વહે ને એનું નામ ભાવના, એમ કહેવા માંગુ છું. બોલો રાજભાઈ, અહીંયા બેઠા છો તમે, ઝેરોક્સ મશીનો દેખાય છે કે નહીં? અને ઓર્ડર આપીને આવ્યા હો ત્યાં 500નું ઓલું બધું છપાતું હોય, હિરેન કામે ચડી ગયો હોય, તમે કહીને આવ્યા હો 9:15 હું પૂગીશ, ધ્યાન રાખજે, મને ચાવી સોંપીને જજે. 9:05 બહાર નીકળ્યા બાદ ધારાસેની ચાલે છે. પંડિતજી તો અમે તો બેઠા હતા સ્વાધ્યાય, તમે બેઠા હતા, તમારું જ્ઞાન નહોતું બેઠું. હમ કહા જહાં હમારા ઉપયોગ, મહામંત્ર છે આ. હમ કહા જહાં હમારા ઉપયોગ, હમ કૈસે જૈસે હમારે ભાવ. ધારા જે વહેવી જોઈએ ને, એ ધારાનું નામ ભાવના છે. તો મુનિરાજ નિરંતર એવી ભાવના ભાવે છે. હું જે આ શાસ્ત્ર લખ્યું છે ને, મેં આ શાસ્ત્રથી મને આત્મજ્ઞાન નહીં થાય, મારો ગુણસ્થાન આનાથી નહીં વધે, મારી શુદ્ધિમાં વૃદ્ધિ અને મારી શુદ્ધિમાં ખોટ પડી માટે તો આ ગ્રંથ લખાણો. ધનજીભાઈ સમજ્યા ને? શું કીધું જીતુભાઈ? હા, મારી શુદ્ધિમાં ડામ દીધા બરાબર છે આ શાસ્ત્રો બન્યા. ડામ દીધા સમજ્યા ને? ઉપયોગ મારો ખર્ચાણો, ઉપયોગી ન નીવડ્યો ત્યારે તો આ શાસ્ત્રો લખાણા. તો આ તો મારાથી અન્ય છે, આનાથી જ્ઞાન કોઈને ન થાય. હું જે ભવિજીવો માટે લખું છું એમને પણ આ શાસ્ત્રથી જ્ઞાન નહીં થાય. ધારા ચાલે છે કે નહીં નિરંતર એની? મુનિરાજની ચાલે છે કે નહીં? એનું નામ અન્યત્વ ભાવના. એ મારાથી જુદા, મારાથી જુદા, મારાથી જુદા એમ નહીં, એમ બોલવા રૂપે નહીં. અંદરમાં ભેદ જ્ઞાનની ધારા બહુ અદ્ભુત છે. જે સંઘનું હું સંચાલન કરું છું, શિષ્યોને હું તત્વજ્ઞાન આપું છું, મારાથી તે તત્વજ્ઞાન પામતા નથી, કોઈ દી પામી શકતા નથી. એવી ધારા વહે છે કે અંદરમાં ભેદ જ્ઞાનની, એનું નામ અન્યત્વ ભાવના છે. એમ કરો, લાઈન ઊભી કરો. શાસ્ત્રોથી નહીં, ધાર્મિક બહારની જે ક્રિયાઓ મારી થાય છે એ ક્રિયાઓ ધર્મ નહીં, અને ક્રિયાઓથી કોઈને, મને કે બીજાને કોઈને ધર્મ નથી. એનું નામ અન્યત્વ ભાવના. એમ આશ્રવ ભાવનામાં પણ વિચારવાનું. શાસ્ત્ર લખવાના ભાવ છે કે નહીં? ભાવ કયા ભાવ છે? ધર્મના ભાવ કે રાગના ભાવ? પરલક્ષી ભાવ છે ને, બંધના ભાવ છે ને, આશ્રવ ભાવ છે ને, તો તેને ધર્મ માનશે. એનાથી કોઈથી ધર્મ માને તો આશ્રવ ભાવોની ભિન્નતા.
રાગના કાળે રાગ ભાવથી અરે રાગના કાળે રાગથી વૈરાગ્ય. શું કીધું? બોલો બોલો. રાગના કાળે પણ રાગથી પરમ વૈરાગ્ય. અચ્છા, રાગ જો બોલી શકતો હોત તો તમે પણ કેવા દગો દો છો. હે, સથવારો અમારો, સથવારો અમારો, અને છતાં અમારાથી જ તમે સાવ વિખૂટા. રાગને દુઃખ ન થયું હોત જો એ બોલી શકતો હોત, જીવ પણ એમાં હોત તો. બોલે રાગના કાળે પણ જ્ઞાનીને વૈરાગ. રાગથી જ વૈરાગ, દુનિયાથી તો વૈરાગ ખરો જ. શુભ રાગમાં સાધકને શુભપણું કેટલું? ચલો આનો જવાબ આપો. શુભ રાગમાં શુભપણું કેટલું? સોનાની બેડી છે ને, એ તો બંધન કરતા જ છે ને, મુક્તિ દાતા થોડુંક છે. એનું નામ આશ્રવ ભાવના. નિરંતર એવી ધારા વહેતી હોય. હું આપણે એક સીધો સવાલ પૂછું. આચાર્ય કુંદકુંદે વિદેશ ક્ષેત્રે ગયા. તમને કેટલી મજા આવી હશે. આપણે અમેરિકાનું ટૂર કરીએ 4 દિવસ માટે, કેવા હરક પદોડા થઈએ. તો સપ્તાહ માટે 1 વીકનું પેકેજ લઈને ગયા હતા ને આચાર્ય કુંદકુંદ. એને કેટલી મજા આવી હશે. ચલો, એ રાગ હતો કે શું હતો? એ રાગ જ હતો ને. વિદેશ ક્ષેત્રની યાત્રા ખેડવાના ભાવ શું હતો? રાગ. તો એ રાગમાં એમને મજા આવતી હશે નહીં ને? વૈરાગ્ય ભાવ હતો કે નહીં? તો આશ્રવ ભાવના નિરંતર હતી કે નહીં? ધારા નિરંતર રાગની ધારા ચાલે છે અને અંદરમાં જ્ઞાનની ધારા ચાલે છે. આનું નામ ભાવના. એ આશ્રવ ભાવના છે. એમ એકત્વ ભાવનામાં વિચારજો. બહુ મંથન કરવા જેવો વિષય છે આ બધું. जो 106 नंबर नो बोल, मुनिधर्म शुद्धोपयोग रूप है, सम्यक दर्शन सहित अंतर में लीनता वर्तती हो वही मुनिधर्म है. कृपालुदेवનું એક વાક્ય છે બહુ સરસ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. ગજબનું વાક્ય છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. આમ તો શ્રીમદજીના એમાં સંપ્રદાયમાં અને પદ્ધતિ પરંપરામાં જે વસ્ત્ર સહિત હોય ત્યાગી તપસ્વી થઈ ગયા, જેમ હાલમાં છે ને ઓલા રાકેશભાઈ, એ ભાઈ મુનિપનાનો જ બધો વ્યવહાર એમને હારે હોય. જેમ લોક વ્યવહારમાં મુરબ્બીનો વ્યવહાર હોય. મુરબ્બી છે સમાજનો મોભા છે, મોભીઓ કે મોભિયા. હા, સમજાય છે? મોટા ભુવા. હા, એમ લગ્નમાં વગર નથી ઓલા ભાભી અને વળી પાછા ઓલા ભુવા, શું કહેવાય, ભાભુ. એ ભાભુનો કેવો મોભો હોય. મને પહેલાં એ નહોતું સમજાતું કે માભો અને શું ભાભુ કીધું ને, શું કીધું? હા, એ માભો અને ભાભુ એ ભાવ ભાષાનું જ નહોતું થતું. એ લગ્નમાં તમે જો કેટલો બોલબાલા હોય એનો. સમજાય છે? કહેવાનો અર્થ એવું છે, મુનિપણું એમ કે જ્યાં મુનિપણું, જ્યાં આત્મ, શું કીધું હતું શ્રીમદજીનું વાક્ય હમણાં? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. જો આત્મજ્ઞાન છે તો મુનિપણું છે. થોડું વસ્ત્રવાળી વાત નથી લેવાની આપણે. અરે મંથન ચાલે છે ને અંદર સ્વરૂપ, અને મનન કરે તે મંથન, મનન થાય તે મંથન, મનન કરે તે મુનિ, સાધના કરે તે સાધુ, યત્ના કરે તે યતિ. રિદ્ધિ સિદ્ધિઓને પામેલા હોય એને રિદ્ધિધારી ઋષિ કહેવાય એને. આવું છે આ બધા. એક એક શબ્દ પાછળ ઘણા રહસ્યો છે. તો સમ્યક દર્શન સહિત અંતર में लीनता, स्वरूप में लीनता वर्तती हो जो
अखंड धारा वर्तती हो वही मुनि धर्म है. ગુરુદેવની ભાષામાં બહારના લોગડા ફેરવી નાખ્યા અને વાળ ઉતારી નાખ્યા અને ગુરુદેવ તો ઘણી વાર એવું નાગા થઈ ગયા. તો બાળક નાતી વખતે તો બાળક કે નાગો જ હોય, શું મુનિ થઈ ગયો એ? પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબે તો જ્ઞાન દર્પણ ગ્રંથ છે એમનો, એમાં 6-7 એવા દાખલાઓ આપ્યા છે. કેવળ કેસ લોન્ચ કરવાથી મુનિપુણ આવી જાય તો ઘેટા બકરાના તો દર વર્ષે 2 વર્ષે તો મુંડન કરવામાં આવે ને આખું શરીર. આવા દાખલાઓ આપેલા છે, 6-7 દાખલા આપ્યા છે. અમે લોકો એક દોહા બોલતા બહુ જોરદાર. मूड मुड़ाए 3 गुण सिर की मिट जाए खाज, खाने को लड्डू मिले लोग कहे महाराज. मूड मुड़ाए 3 गुण, 3 લાભ યાદ રાખજો, કામ આવશે. શું? સિર કી મિટ જાય ખાજ, સૌથી પહેલાં તો ખંજવાળ ખતમ, નો ડેન્ડ્રફ, નો શેમ્પો. હા, લોગ ખાને કો લડ્ડુ મિલે, ખાવા માટે લાડવા મળે. લોગ કહે મહારાજ, માનપાન મળે ને બહાર. બહુ ગજબની વાત છે. જો સમ્યક દર્શન સહિત અંતરની લીનતા વર્તતી હો, જો સ્વરૂપની લીનતા, વહી મુનિ ધર્મ હૈ. કેમ એ કેવો છે? મુનિ ધર્મ શુદ્ધોપયોગ રૂપ છે. સૌથી પહેલો એ લક્ષ્મણ રેખા શુભોપયોગ રૂપ છે એમ નથી કીધું. જો વ્રત રૂપ છે એમ નથી કીધું, સંયમ રૂપ છે એમ નથી કીધું, બહારની કોઈ ક્રિયાઓની ગણતરી જ નથી કરી. મુનિ ધર્મ તો શુદ્ધોપયોગ રૂપ. અઠોડમલજી સાહેબનું છે આ સ્ટેટમેન્ટ. શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરીને. પરમાગમ સારનો આ વાક્ય, પરમાગમ સારમાં ગુરુદેવના વાક્ય છે 1008 વાક્યો છે. આચાર્ય આના માટે તો તમે આખો શુદ્ધોપયોગ અધિકાર વાંચો પ્રવચન સારમાં, જબરદસ્ત છે. શુદ્ધોપયોગ અધિકાર વાંચો. ચરણાનિયોગ સૂચક ચૂલિકામાં દીક્ષા લીધા બાદની સ્વરૂપની સાધના કેમ કરે છે એ આખો પ્રકરણ જુઓ. દરિયો ભરેલો છે શાસ્ત્રોમાં. શુભોપયોગ અધિકાર, શુદ્ધોપયોગ અધિકાર, જ્ઞેય સામાન્ય અધિકાર, જ્ઞેય વિશેષ અધિકાર, સુખ અધિકાર, શુભાવ અધિકાર, આચરણ પ્રજ્ઞાપન. આ તમે એક પ્રકરણ તો જુઓ. આચાર્યોએ તો આમ ખડકલા કર્યા છે બધા. મૂળમાં શું છે આપણે શાસ્ત્રો ખોલતા નથી. ગુરુદેવશ્રી જ આ વેદના ઘણી વાર ઠાલવતા હોય છે. મૂળમાં કોઈને ધર્મ સમજવું નથી. હા, મૂળમાં ધર્મ સમજવું નથી, શાસ્ત્રો વાંચવા નથી, પાપના ચોપડા બધા ફેરવવાના. શેઠિયાઓ નવરાજ ક્યાં છે, વાણીઓ નવરોજ ક્યાં છે, એમ કરીને ખૂબ ખૂબ પીડા સ્વામીજી વ્યક્ત કરતા હોય છે. आचार्य और उपाध्याय पदवी धारकों के अलावा सभी मुनि साधु हैं. तो जो 3 પદોની વાત છે, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ. તો જે આચાર્ય પદ અને ઉપાધ્યાય પદના ધારક નથી, એ વિશિષ્ટ પદવી કહો, વિશેષ પદ કહો, અરે વિશેષ જિમ્મેદારી કહો, જે માથે ઓઢેલી જેમણે નથી, તો તે બધા એ સિવાયના જે બીજા બધા છે મુનિઓ સાધુ કહેવાય. જો સાંભળજો, પકડજો એ વાત હું જે કહેવા માગીશ. વિરેનભાઈ બહુ શાર્પ ઉપયોગથી સાંભળજો. આચરણ કરે કરાવે તે આચાર્ય. જેમની નિકટમાં જેમની પાસે આવીને શિષ્ય વર્ગ બધાએ જ્ઞાન મેળવે એનું નામ ઉપાધ્યાય. બરાબર? જો બેની મેં વ્યાખ્યા કરીએ, યાદ રાખજો. આચરણ કરે કરાવે તે આચાર્ય, અને જેમની પાસે આવીને શિષ્ય વર્ગ જ્ઞાન મેળવે ઉપ અધ્યાય. એટલે ઉપ એટલે નિકટમાં આવીને જે અધ્યયન વગેરે કરે, જેમની પાસે આવીને
એને ઉપાધ્યાય કહેવાય. અને આત્મ સાધના કરે તે સાધુ કહેવાય. હવે મને બતાવો આમાં કામની વસ્તુ કઈ છે? પહેલાં મને બતાવો આચાર્ય ઉપાધ્યાયની વ્યાખ્યા યાદ રહી ગઈ? એમાં પારકાપણું છે કે નહીં, પરાધીનપણું છે કે નહીં, ગામનું છે કે નહીં? એમાં મને બીજી એક વાત બતાવો. હમણાં નિયમસારના સ્વાધ્યાય સાથે સાથે મને ઘણીવાર એટલી બધી આમ અંદરમાં વિરક્તતા અને વૈરાગ્ય જેવું થઈ જાય. કોઈ પણ આમ મુમુક્ષુઓ સાધર્મીઓ વગેરે આમ કંઈક પૂછે ને, આમ કોઈ સવાલ પૂછે, કોઈ જિજ્ઞાસા વ્યક્ત કરે તો મને એમ થાય કે હાલો પછી જવાબ આપી. માઇન્ડમાંથી નીકળી ગયું. સામેથી વળી પાછું પૂછો, તમે જવાબ તો આપ્યા જ નથી. તમે જવાબ આપવા માટે કંઈ બંધાયેલા થોડાક છે? ગામનું કરવા જશો તો રામનું કેદી કરશું આપણે? હા, પોઈન્ટ સમજાય છે? આખો દી તો દુનિયાની મજૂરીમાં હોઈએ આપણે. હા, અને આ સવાર સાંજ કલાક તો સભા ગજવતા હોઈએ. તો બાયડી છોકરા માટે કંઈ સમય હોય કે નહીં ભાભી, કે તમારું જ બધું કલ્યાણ કરતું રહેવાનું? મારી વાત સાંભળો, હું શું કહેવા માગું છું? તો આચાર્યમાં પણ પરાધીનપણું છે કે નહીં? આચરણ કરાવે આવ્યું ને, એમાં કરે તો ખરા જ, પણ કરાવે ખરા ને. ઓલો ઝેરોક્સનું એક નાનકડું પણ આવડું પણ મશીન આવે ને, સમજો તમે હિતાક્ષીને આપી દીધું હોય, હિતાક્ષી ચેમ્બર છે, અંદર પોતે બેસે છે એઝ એ CA ઓફિસર તરીકે. તમારું જે ઝેરોક્સ મશીન છે એ આચાર્ય પરમેષ્ઠી જેવું છે. શું આચાર્ય પરમેષ્ઠી જેવું? એટલે પોતાનું કરે અને ગામનું કરે. અને ઓલી પાસે છે એ સાધુવાળો છે. સાધુ નહીં, સાધુવાળો. પોતાના લાભ માટે જ બસ યુઝ. હા, ઝેરોક્સ મશીન તમારી પાસે છે, ધીરેનભાઈ પાસે પણ છે. હશે મને ખબર નથી. હા, જે બેઠતા હોય ને કોમ્પ્યુટર પાસે હોય જ. હા, તમારા ઝેરોક્સ મશીનમાં એનામાં કેટલું ફેર? હવે તમે એમ કહો સાહેબ મારા મશીનમાં તો 500 ને 1000 બધી કોપી નીકળે. બધી વાત સાચી, એની પાસે એક જ નીકળે, પણ એ કામની હશે, એના માટે કામની હશે. અને તમારી પાસે જે 500-1000 નીકળે એ ગામને માટે હશે. કેટલો ફેર છે? એમ આચાર્ય સાધના કરે, કરાવે. આહા, સંઘની દીક્ષા આપે અને શિષ્યો બનાવ્યા. ફલાનું રામનું થયું કે કામનું થયું? બતાવો. મોટું ઝેરોક્સ મશીન છે. હું કંઈક કહેવા માગું છું, બહુ ગજબની વાત કરવા માગું છું. ઉપાધ્યાય ભણાવ્યા જ રાખો. એના માટે દીક્ષા લીધી છે. જીતુભાઈ, એ અમારે ત્યાં સ્કૂલમાં પહેલાં એવું હતું, જેમ કે આજે વિશ્વ માતૃભાષા દિવસ છે, લેંગ્વેજ ડે છે આજે, વિશ્વ માતૃભાષા દિવસ. બંગાળમાં માથાકૂટ થઈ હતી ભાષાને લીધે. ઓલા કહેતા હતા કે બેંગોલ એ ભાષા એ અમે બોલશું, ઓલા કંઈ નહીં ઉર્દૂ જ તમારે બોલવું પડે. પાકિસ્તાનવાળા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન બે ટુકડા થયા હતા ને 48માં, એની વાત. એમાં માથાકૂટો થઈ, આંદોલનો થયા, ચળવળો થયા. યુનેસ્કોએ નક્કી કર્યું જે તે દેશને પોતાની ભાષાને માતૃભાષા તરીકે ઉજવવાનું, એમ કરીને 21 ફેબ્રુઆરી આજનો દિવસ. ચલો, એ તો સહેજ વાત થઈ એટલી વાત કરી મેં. શું કહેવા માગતો હતો તમને? હા, સ્ટુડન્ટ્સ છે ને, આવું ઉજવણી વગેરે હોય ને, 2-3 દિવસ પહેલાં નોટિસ નીકળેલી હોય કે ભાઈ વિશ્વ માતૃભાષા દિવસ અંગે સુનિલ સરને મળવાનો. હવે જે 3 દિવસ છોકરાઓ માથું ખાય કે પૂછો માં. તમે એક પિરિયડ શાંતિથી બેસવા ન દે. એટલે હવે આખી ટ્રેક જ ચેન્જ કરી નાખી. પ્રિન્સિપલને કહી દીધું છે પર્ટિક્યુલર પિરિયડનું નામ લખવાનું. ચોથા એટલે ચોથા પિરિયડમાં જ, ત્રીજામાં નહીં અને પાંચમામાં નહીં. એ તો એવું થયું, જેને શંકા પડી એ આવ્યા ઉપાધ્યાય પાસે, ગુરુજી અમને ભણાવો. તો અમે દીક્ષા એના માટે લીધી નથી. એમ ઉપાધ્યાયની ઉપાધિ કેટલી ઓછી હોય, કેટલી. હા, હું તો ખરેખર તમને કહું, જેની માથે ન ઈચ્છે તો એ ઉપાધિ ઊભી હોય એનું નામ ઉપાધ્યાય પરમેષ્ઠી.
હળવેથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. અરે ભણાવવાની ઉપાધિ છે કે નહીં? અને આચરણ કરાવવાની ઉપાધિ આચાર્યની છે કે નહીં? સાધુને સાધના સિવાય બીજું કશું જ નથી. પરમ પાવન મુનિવરો કે પાવન ચરણો में नमो. शांत मूर्ति सौम्य मुद्रा आत्म आनंद में. ક્યાં પડી છે એની દુનિયાની? આત્મ સાધનામાં લીન છે. તો ત્રણેય પરમેષ્ઠમાં કેટલો ફેર. અચ્છા, કામનું પદ કયું આમાં? બોલો. અને લપસવાની જગ્યા કઈ આમાં? બોલો તો ખરા. લપસની શેમાં છે આમાં? હા, એટલે હું ઘણીવાર કહું છું, આપણે તો નમો સાહુણમ થવાનું અને ડાયરેક્ટ બાયપાસ સર્જરી નમો સિદ્ધાણમ. નો અધ્યાય, નો આચાર્ય, અરહંત તો જોતું જ નથી. કોણ તીર્થંકર થઈને 1 લાખ પૂરબ સુધી સમોસરમાં બેહો? 9 કલાક ને 44 મિનિટ 3 વાર કોણ સમજાવે? અહીંયા તો 2 વખતમાં જ થાકી જઈએ છીએ આપણે. પોઈન્ટ સમજાય છે? ઉપાધિ જોતી જ નથી. કાલે આપણે નહોતું બધું જીવનપદ દર્શનમાં આત્માર્થીને માટે, હા, નિરૂપાધિ જીવન જીવો. संत साधु बन के विचरूं वह घड़ी कब आएगी. એમાં આવે છે, ઘડી આવે છે બહુ જબરદસ્ત. બાહ્ય ઉપાધિ છે, કઈ છે બહુ સરસ, બહુ મસ્ત પંક્તિ છે. જો કેટલી સરસ પંક્તિ લખેલી છે. બાહ્ય ઉપાધિ ત્યાગ કર નિજ તત્વ કા ચિંતન કરો. આવ્યું ને સાદુપણું? એવું નથી લખ્યો? બાહ્ય ઉપાધિ ત્યાગ કર મેં પરમાગમ રચના કરું. એવું લખ્યું છે? અચ્છા, એવું લખ્યું છે? બાહ્ય ઉપાધિ ત્યાગ કર મેં વિદેહ ક્ષેત્ર લટાર મારી આઉં. એવું લખ્યું છે? બોલો ભાભી, એવું લખ્યું છે? કેમ નથી લખ્યું? આચાર્ય પદ ઉપાધિ છે, ઉપાધ્યાય પદ ઉપાધિ છે, નિરુપાધિ પદ તો સાધુ પદ છે. છેલ્લી વાત સાંભળો. અને જ્યાં સંસ્થા આવે, જ્યાં સમાજ આવે, દરેકને પદ જોઈએ. અમે સેક્રેટરી, હા, શું ઓલું ફાઇનાન્સનું સંભાળે, ખજાનચી કહેવાય, શું કહેવાય? ટ્રેઝરર. હા, અમે ટ્રેઝરર. સદસ્ય પદ તો કોઈને જોતું જ નથી. ઉપરના મોટા મોટા હોદ્દાઓ, મહાપ્રમુખ, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ફલાના ઢીકણા. અરે અનાદિકાળથી જે રાગ દેશના પદમાં સુઈ રહ્યા છો તે બધા અપદ છે, અપદ છે, અપદ છે. આવ જ્ઞાન દર્શન સુખ વીર જ્યાં વિચરે છે, દરિયો જ્યાં ઉછળે છે તે પદ છે. તે તરફ આવો, તે તરફ આવો. साधना करे ते साधन अद्भुत से बोला। आचार्य और उपाध्याय पदवी धारकों के अलावा जो कामना तो इच्छे सभी मुनि साधु हैं, वे स्वयं अपने ही स्वरूप की साधना में तत्पर हैं। પોતાની સાધનામાં તત્પર છે। स्वार्थ के साचे परमार्थ के साचे, साचे साचे वैन कहें साचे जैन मती है। काहू के विरुद्ध नहीं पर जाए बुद्धि नहीं, आत्म गवेशी न गृहस्थ है न जति है।
रिद्धि सिद्धि वृद्धि दिसे घट में प्रगट सदा। अंतर की लच्छी सो अजाची लच्छपति है। दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव समकिति। આવી અંતરની સાધના, એનું નામ સાધના. શું રાખ્યું છે બહારના બધા પદ પ્રતિષ્ઠાઓમાં? હોળી છે, હોળી. દિવાળી તો અંદરની પરિણતિમાં છે. એટલી પ્રેરણા પણ આમાંથી મળી જાય ને તો આ સ્વાધ્યાય આપણું સાર્થક છે. વિચારજો. ઓમ નમઃ સદેવ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा